પાટણમાં બાંગ્લાદેશી મહિલાઓનો પર્દાફાશ થયો છે। 32 શંકાસ્પદમાંથી 2 મહિલાઓ બાંગ્લાદેશી પકડાઈ છે। બનાવટી દસ્તાવેજો સાથે ગુજરાતમાં મહિલાઓ રહેતી હતી। હારીજના ગેસ્ટ હાઉસમાંથી આ મહિલાઓ મળી આવી છે। બાંગ્લાદેશી મહિલાઓને પકડી લેવામાં આવી છે। બંને મહિલાઓ બાંગ્લાદેશના નારાયણગંજની રહેવાસી છે। એક મહિલાએ જૂનાગઢ અને સુરતમાં 2 વાર લગ્ન પણ કર્યા હોવાની માહિતી સામે આવી છે। મહિલાને બાંગ્લાદેશમાં પણ 4 સંતાનો હોવાનો ખુલાસો થયો છે। મહિલા બાંગ્લાદેશ પૈસા મોકલતી હોવાના પુરાવા પણ મળ્યા છે। કોલકાતાના એક બિહારી શખ્સની મદદથી તે ગુજરાતમાં ઘૂસણખોરી તેણે કરી હતી। હાલ બીએસએફ, સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, મિલિટરી ઇન્ટેલિજન્સ સ્પેશિયલ બ્રાન્ચ સહિત ભારતની વિવિધ એજન્સીઓ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ તેની કરી રહ્યું છે। 2022માં ફરીથી એણે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી અને કોલકાતા આવેલી અને કોલકાતાથી અમદાવાદ, જૂનાગઢ અને પાટણમાં વિવિધ કામ અર્થે આવેલી શકમંદને લઈ આવ્યા પછી એની જે પૂછપરછ કરી તો એના મોબાઈલમાંથી અમને બાંગ્લાદેશી પાસપોર્ટ મળ્યો છે અને પોતાનો જે જુલાઈ 2023માં એક્સપાયર થયેલો, એનું નેશનલ આઈડી કાર્ડ બાંગ્લાદેશનું મળ્યું છે। એ સિવાય એના મધરના અને ફાધરના પણ બાંગ્લાદેશી આઈ કાર્ડ એમાંથી અમને મળ્યા છે। આ બંનેની તપાસ થયા પછી, પ્રસ્થાપિત થયા પછી એના રેસ્ટ્રિક્શન ઓર્ડર પાસ કરવામાં આવેલા છે અને આજે વિવિધ એજન્સીઓ દ્વારા એમની ડિટેલ પૂછપરછ પણ કરવામાં આવેલી છે।